તે મને ધર્મમાં દીધા હતા એ ધર્મદાની વાત કરે કરવાની કમાણી છે ટાઈમ દેશો મારા ચાર્જ લાગે ખાલી આવવાના 500 રૂપિયા લાગે આ 500 રૂપિયા ક્યો ને ઊભા છો હું ક્યાં ના હા સોનો કાકા શું કે પકા આ ઓલી લાઈન હરકી કહી દો ને એનો લેગ બે નળ નાખવાનો હા હા આ નળ પછી આ લાઈન આમ હરકી આ દોડાવાય દોરાઈ કરે તો બાથરૂમ નો સંડાસ નો બધી લાઈટ બધાય તારા લાઈટ નો અને પ્લમ્બર નું કામ કરી દઉં બરોબર હા હા એ તો તાર બે ફિકર છે અને જરૂર પડે તો હા. કહેજો હું ઘરે જ છું હા 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 પેલા પ્લમ્બર નું કામ જ કરી નાખું બરોબર હાલ પકા તારો બધું કામ તે જે બતાવ્યું હતું ને એ થઈ ગયું છે બરોબર નળ લાઈટ બાથરૂમ નું સંડાસ નું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર હવે મારે શું છે ઓલા છાગર નો ફોન આવ્યા થાય છે બોલો છાગર નો એને લાઈટ ફિટિંગ નું કામ છે ને હા એ હું કરતો આવું બરોબર હા તો વાંધો નહીં હા અને પછી તું તારી રીતે તું તારી ઘરવાળી ચેક કરી લેજો વાહ કા આય તો કા ગઈ ઓય આવી હવે રડો રાડ હું કરો છો આ જો આયા વાલ ન લાગી દીધો આ લાઈન ફિટિંગ કરીને જો સંડાસ બાથરૂમ ઈ તો આમના જોવી ક્યાંક ચાલુ કરી જો આ નળ તો બધા આવે નળ છે ને બધું કમ્પ્લીટ હું કમ્પ્લીટ આવે છે ને પાણી શાંતિ રાખો હમણાં અહીંયા આવો આ તમારા બાપના ઘરે જોવો કેટલું કેટલું પાણી આવે છે. આટલા પાણીમાં ક્યારે હું કામ કરી લઉં એક એક ટીપું પાણી આવે નવો નળ નાખ્યો ફાસમ ફાસ પાણી આવે આવું ન આવે ઈ તો ઠીક આ બાથરૂમમાં મારે હરખું જોવું પડશે ન્યાય કે આ સોમો આ જૂનો નળ લઈ નાખી વિડિયો જો હોય ને ઈ તો ઠીક બાથરૂમમાં તો આટલુંય ન થાવતું આમાં નાવું કેમ ક્યાંય ગયો પ્લમ્બર આમના પૈસા લઈને વયો ગયો અને નળે ડુપ્લિકેટ નાખી ગયો લાગે છે એવું જ લાગે ઈ આ સગનને ને ઈ કેતો જો ઈ કે આ સગનને ને લાઈટ હંકી કરવા જાવ છું તમારા ધંધા જવા હોય હાલો હારે હવે નળ ને જોવામાં છગનના ઘરે હાલો તો કઈક થાય છે અલ્યા પંખો ચાલુ થતો નથી ઓલા લાઈટ વાળાને બોલાયો હજી આવ્યો નથી આ પંખો જ ફેરવાઈ નાખવો છે એ સગા એ આવો આવો ભાઈ આવો ઓય તારા વાતો છે તમારી જ રાહ જોતો તો હા હવે જો આ પંખો છે ને હા એ ચાલુ નથી થતો એ ચાલુ કરવો જ પણ એને છે ને વચ્ચે લઈ લેવો છે એટલે આમય હવા આવે આમય હવા આવે એ તારે કીધે એમ ના થાય તું કે પંખો આયા જ રહે બોલ પણ ઈ તમારે ફેરવાનું મારે પૈસા દેવા તમારે ફેરવતા હું વાર લાગે આ છે તો આ ફિટ કરી નાખો તું કારીગર છો કે હું કારીગર તને ખબર પડે અકલ મઠા કે ક્યાં પોઈન્ટ રાખવો એ મને ખબર પડે પણ હવા તો અમારે ખાવાની એટલે અમારે હવા જ્યાં ખાવી હોય ત્યાં ગોઠવવા પડે ને હવા આ ખાતોય હું વાંધો ન્યા ખાતોય હું વાંધો તને એમ કહું આ હવા આવે ને આ ગોળા ઓલા તાપોડિયા થઈ જાય પાણી કોઈ ઠરતું નથી અરે ખરે એ તારી માનસિકતા છે એટલે આ છે ને ગોળાથી આ પંખો આગો લઈ લેવાનો થાય છે અવાય અવાય હારા તમે ફૂટકો છો પૈસા દ્યો તો એનો સદુપયોગ કરો ને પંખો આયા જ હાલે બાકી તું કે આયા રાખો એ ના હાલે અને ઓલો પંખો છે ને એ આમ છેલ્લે જવા જેવો છે. અરે પણ તને કીધું ને કે હું કારીગર કે તું કારીગર હું કહું એ જ થાય બોલ અરે નળ ફિટ કર્યો અમાર ઘરે તમે નળ ફિટ કર્યો હા કા તા ડુપ્લિકેટ નળ નાખી ગયા લાગે કે કીધું હું કોને કીધું ટીપો પાણી આવે ખબર પડે ડોલ નો ભરાય ક્યારે હું નાઈ નાખું અને એટલા પાણી વાસણ ક્યારે ધોવા પણ ભાષણ ધોવા તારે ના હોય એ તારો પ્રશ્ન કઈ મારો પ્રશ્ન મેં તો નળ બદલાવી નાખ્યા નળ બદલાઈ નાખા નળમાં પાણી આવે છે કે ચેક કરવું પડે કે નહીં તમે પેલા આવો પણ નળ બદલી જો અને ત્યાં લગી બધાય પૈસા દીધા ને એના 4 ગણા વસૂલ કરી સકી તમે મને ઓળખતા આ નથી મોઢામાં જીભ રાખ તું મને ઓળખતી નથી હા ઈ તો જોઈ લે ચાલો પેલા માર નળ એ બેન ના ભાઈ
પંખાનું થાવ જો આ એ ગરમી તું છે. પછી હવા ખાજે પેલા મારા ઘરે નળનું કરવાનું ચાલો પેલા ટાંકામાં પાણી જોયો અરે ટાંકો ફૂલ ભર્યો તું આખો ડૂબી જાય જો એટલો હું કહું છું હા તમે નળ બદલી દો ને તો છૂટા છેડા અમારા થઈ જશે. હવે તારા પેલા તો જાઓ, જાઓ, જાઓ. તમારા થાય એમાં જાઓ, જાઓ, પેલા જાઓ, એના છૂટાછેડા નથી કરવા દો. કામ કોકનું કરતા હોય તો હરખું કરી દેવાય હાથો કર્યો લાંબે બીસોમરે કાંઈ કાંઈમાં. તમે લાંબી ટૂંકી કરતા ના બાકી તમારે આવે આવે છે, આવે છે. એને ભાઈ અરે ભોમા કાકા ઊભા રહો. હા એને એમ કહો કે નળ ચાલુ કરી દે બાકી મારે કાઈ સાંભળવું નથી ભાભાની વાતો મારે ન સાંભળવી પણ તું ઘડીક મૂંગી રહે ને હું બધું કામ કરાઈ દઉં. તો તમે અત્યારે લગી કરી નાખ્યો હોય તમારું ક્યાંય કઈ હાલતું નથી મારું ઘરે નથી આવતું મને ખબર પણ ઘડીક તો મૂંગી ને ઓલા બે જોવે છે. તો ભલે જતા હોય મૂંગી એના ઘર નહીં થાતું હોય મૂંગી હાલો, હો, ઈ બાપાની વહુ નહીં હોય. આમ મળે. એટલે ઈ વાત કાંઈ નથી તમે ઓલા નળ બદલી દો ને મારે કામ પૂરું થાય. હા બાકી આને કહેજે મોટે જીપડામાં રાખે હો આને કહેજે આ પ્લમ્બર છે ને તો હદમાં રહે બાકી હું દબાઈશ નહીં કોઈ નથી આ. એને દબાવ તારે દબાવ હોય ને તો આ પકલાને દબાવ મને દબાવતી નહીં હા હવે આ ભાભાને કહો ને હવે આલોને નળ ઠીક કરી જાઓ, જાઓ, એનું પેલા કરી આવવાનું. આ પાછો હું આવું છું હા, હાલે, આવવાનું છે ને મારે કરાવે. લઈ લેવાનું. મારે આ બધું બાકી જ છે કામ. એના મોટા કઈ અને હું શું કહું છું હા. તમે પંખો કરાવો તો 4 વાર હા, ચેક કરી હા, લેજો હા, આને હા, કાઈ હા, આવડતું હા, નથી આ હા, ભાભલાને આ ક્યાંથી મારો ઘરવાળો પકડી આ આવ્યો ભાઈઓનો માનતો નહીં જો આ બિચારો મુંજાય છે આ પૈસા મારે હારું બાયડી નીચે નકર આમ મારી બેટી. જો ને હા ઈ અડધા મગજનો છે એમ એટલે એને મગજ નથી નથી તું પણ કાંઈ સમજ નહીં ને તો પેલા કહેવાય ને કે ઈ મગજ વગરનો તો આટલી લપ તો ન કરે ખોટો મારો મગજ ન બગાડે કેવો ફટ ફટ મારી દીધું ઓલા જોતા હતા. હવે નહીં મારું બસ જે કેવું હોય ને ઘરમાં જઈને કહેવાનું મને હવે સમજી ગઈ કાઈ વાંધો નહીં ઈ ના કાંઈ લપ નહીં કરતી જે કે ની નળ હરખો કરાવવાનો થાતો. આ તો હવે તમે જ દેખાડ દેજો હું નહીં બોલું બસ એ કાકા આમ હાલ ભાઈ હાલો હાલ તારે એક આપીને આ નળ જોવો તમે જોવો મેં તો આ જોઈ. ખોલી જોવો બાટલો ચડતો ને ટીપુ 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 આવે છે આ ડોલ કેટલી ભરાઈ રહી છે એ વાત તારી બરોબર છે ટીપુ ટીપુ પાણી તો આવે છે ને આ શું છે નવો નળ હોય ને એટલે પ્રેશર આવતું હોય ઉપરથી પણ પાણી છે ને ઓછું આવે જેમ જેમ આ ચાલુ બંધ થાય ને એટલે ઓટોમેટિક એની સીટ આવી જાય ને એટલે ફાસ્ટ પાણી આવશે ઊભા. પણ ઈ કેદી આવશે પણ નળ નાખ્યા ભેગું તો બધાયના ઘરે તરત નળમાં પાણી આવે ને આમાં કેમ ન આવતું હા અહીંયા ઓલા સગન ભાઈ કે જો હા બધાયની મન લાગે આ કામ જ હરખું નહીં કરતો હોય આ બાપો એટલે જ એ, બધાય સોમા કાકા હાલો ને ઓલો પંખો. હા એક તો પૈને પૂરી થવા દે તા તો સોમો કાકો ઘડીક બેહીને હું તમને હું કહું છું સાંભળો છગનભાઈ આમના ઘરે લાઈટ કરે એવા ચાલુ બંધ શોર્ટ આવ્યો ને આવ્યો અને અમારા ઘરે નળ નાખ્યા ટીપુ પાણી આ નહીં આગળ નો કરાવાય કામ પણ નળ બીજો નખાવી દો ને તમે. અરે બીજા નળના પૈસા આપ્યા તા કોણ તમને આ સમજાવે શોભા કાકા હા મેં તમને પૂરેપૂરા પૈસા આપ્યા નળ તો બદલી દો નકર અમારે ડખા થઈ જાય. પણ પેલા આને કે ને મોટી મૂંગી રે કાયું નો આવ્યો તો એનો કો હડકલે હડકાઈ કૂતરી જા કઈને જા કે પેલા આને સમજાય આને પછી શાંતિ રાખો ને મને અડધાઈ કુતરી કે તો સાંભળો છો હું બેઠા બેઠા ઊભા થાવ નથી નખાવ નળ આને કરો કાઈ પૈસા લો પૈસા છે ને દઉં કાતે મને ધર્મમાં દીધા તા એ ધર્મદાની વાત તો કરે કરવાની કમાણી છે મારો ટાઈમ જોશો ટાઈમ મારા તો ચાર્જ તારો લાગે ખાલી આવવાના 500 રૂપિયા લાગે આ 500 રૂપિયા કયો ને ઊભા છો હું ક્યાં ના શોભા કાકા નળ બદલી દો ને બીજો હોય ને બીજો નાખી દો ને પૈસા દઈ દો. મારે કામે નથી કરવું અને પૈસા નથી દેવું જાઓ તમારાથી થાય ને ઈ કરી લે આ હું આઈલ તે ચાલો મારા ઘરે તો હાલો. તારી આ ઘરે ડોહો તો વૈકરો બોલો પૈસા લઈ ગયો પણ મારે નળે નો કેવું નાખી હતું? ગયો આવાને નો લઈ આવાય કોઈક નું જોતા તો હોય ક્યાંથી પકડી આવ્યા તારે મને એમ કે સારું કામ કરશે હવે આપણે હું એમ કરું બીજાને ગોતી લાવું. અરે પૈસા કોઈને નથી ગોતવા હું કહીશ મારા બાપાને આજ ફોન કરીશ ઈ નખાઈ દે નળ હાલો ઘરમાં એલી તું તો તારા ઘરે જા આવે અને અમને અમારા ઘરે કામ કરવા દે અને હું ચોટી જઈશ તો હવે ઈ તારો પ્રશ્ન તું ચોટી જા કે મરી જા જાને બહુ જાજુ બોલસ તું તો તું વહી જાને આ ઘરે પણ ડોહો સાચી વાત કરતો બહુ બોલસ તું ડોહા વારીની થઈ ગઈ ડોહાનું ઉપર એક તો ડોહાએ મગજ ફેરવી નાખ્યો હવાર હવારમાં